જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે સવારના 8:30 અને જય ભીમ. દૂધ ગરમ કરવા મૂક્યું છે અને મારા નાસ્તા માટે લઈ આવીશું ગાંઠિયા. અને આજ તો વહેલો નાસ્તો કરી લેવો છે. શું કામ કે મને બહુ જ માથું અને કેમ કે મને રાતે 2 વાગ્યાની અંદર ઉડી તો બહુ જ માથું દુખતું હતું અને પછી પેરાસિટામોલ પડી હતી પીધી. પણ હજી એવું છે કાંઈ વાંધો નહીં, કામ તો કરવું પડે ને. કોણ કામ કરવા આવે? તમે આવીશું કામ કરવા. ગાંઠિયા ખાઈ લઉં, પછી દવા પી લઉં અને પછી વાગી જાઉં મારી નોકરી ઉપર. સાહેબને ઉદય બે હુતા હે, ભલે હુતા. સાહેબને એમ તો જવાનું છે સમૂહ લગ્નમાં, પણ ઉઠે ત્યારે જાહેર. તમારે ચા પીવું હોય તો આવજો. એક બાજુ દૂધ ગરમ કરવા રાખ્યું હતું, એ તો થઈ ગયું. ચા મૂક્યો હે. ये हमारी गाठपुड़ी है, भावनगरी गाठिया. કેમ કે રોટલી અત્યારમાં નથી ભાવતી. જો કપડાને વાસણ કરી નાખ્યા છે અને હવે કચરા ને પોતા ને બધું કરી નાખું. પીનાઈ બીનાઈ મારા નાખી દીધું છે પાણીમાં. હે હવે પોતા માર લો. વાગી ગયા છે 11:05 અને આપણું સ્વસ્થ અભિયાન પૂરું થઈ ગયું છે. અને હવે હું થઈ ગઈ છું ફ્રી. પણ હવે ઘડીક વિચાર કર્યો છે કે હું સૂઈ જાઉં, આરામ કરી જાઉં, કેમ કે ખરેખર હવે નથી બરોબર, એટલે હું ઘડીક આરામ કરી જાઉં. વાગી ગયા છે 11:30 ને ઉદયની ઉઠી ગયો છે. ઉદય માટે બનાવી છે ભેળ ને ઉદય ભેળ ખાય છે. ઉદય પપ્પાએ ઉઠી ગયા છે તો ઉદય પપ્પા માટે બનાવી છે, મૂકી છે ચા. ને હાલો બધાય ચા પીવા. પછી ફાઇનલી જવાબ આવી ગયો કે રસોઈમાં શું બનાવવું. મેં પૂછ્યું સાહેબને, તો સાહેબે એમ કીધું કે જે બનાવવું હોય બનાય, પણ અમને બનાવીમાં. તો પછી મારો મગજ ફાઈટો. મેં વિચાર્યું કે હવે મગની દાળ બનાવી નાખ. તો આજે મગની દાળ અને બાજરાના રોટલા. તો આવી જજો બધાય બપોરો કરવા. બાજરાના રોટલા અને દાળનું શાક, છાશ, પાપડ, મરચાં, બસ. બીજું એનાથી વધારે કાંઈ નહીં મળે. પછી ફાઇનલી આપણો મગજ હટી ગયો અને મેં પછી મગની દાળનો વિચાર કર્યો તો અને ફાઇનલ થઈ ગયું છે. એટલે હવે આપણે બનાવીશું મગની દાળ. સ્વાહા. એક બાજુ તાવડી મૂકી દીધી છે બાજરા. આ મારા ઘર માલિકનું મકાન છે.
અને આ રહ્યું ને એમાં એની સાડીની દુકાન છે. ક્યારેક બતાવીશ તમને, પણ નવી નવી મસ્ત સાડીઓ છે. હે ભગવાન, પવન બહુ સહેજ. ના આપણા કપડાં લેવા આવ્યા છે. હવે આપણે કપડાં લઈને નીચે આવતા રહ્યા છીએ ને હવે ઘડીક આરામ કરવો છે, કેમ કે તડકો બહુ છે. એલા એ ઘરે રના તને હું વાંધો પડે. તો વાગી ગયા છે રાતના 11 ને. તો હવે આપણે બધા જો પંખો ફરે છે, એક બાજુ કુલર, આ બીજું કુલર, તોય રાતે એટલી ગરમી થાય છે એની વાત જવા દો. તો હવે આપણે કરીએ ગુડ નાઇટ, કેમ કે હવે સૂઈ જાય. અને થેન્ક યુ સપોર્ટ કરવા બદલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભીમ, નમો બુદ્ધાય એક સાથે બધાને જય ભીમ. અને થેન્ક યુ સપોર્ટ કરવા બદલ ને મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.